નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું ફરી તમારા માટે એક નવા વિડીયો સાથે આવી ગયો છું। તો આજે એલઆરડી ભરતી 2024ની દસ્તાવેજ ચકાસણીની તારીખ જાહેર થઈ ગઈ છે। તેના કોલ લેટર પણ ટૂંક સમયમાં બહાર પડશે। તો મિત્રો, એસસી કેટેગરીના ઉમેદવારો માટે તેમની જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટેનું જે ફોર્મ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે તેને તમારે ભરી અને જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જાઓ છો ત્યારે એ ફોર્મને ત્યાં જમા કરાવવાનું રહેશે। તો એ ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે, તે ફોર્મની અંદર કઈ કઈ માહિતી તમારે ફિલઅપ કરવાની છે અને તેની સાથે કયા ડોક્યુમેન્ટ જોડી અને તેને લઈ જવાના છે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ આની માહિતી મળી રહે। એસસી કેટેગરી માટેનું ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તે આપણે પહેલાં જોઈએ। તો મિત્રો, આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જઈશું। તો મિત્રો, અહીં આપણે gprb.gujarat.gov.in નામની વેબસાઇટ પર આવી ગયા છે। તો અહીંયા ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું હોમ પેજ આપણને જોવા મળશે। તો અહીંયા તમને લેટેસ્ટ અપડેટમાં લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી 17/9/2025થી શરૂ થનાર છે, જેની વિગતવાર સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો। તો મિત્રો, તમારે આ બધી સૂચનાઓ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું કહેવામાં આવે છે। તો અહીંયા જે પીડીએફ એવું લખ્યું છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો આપણે તેની પર ક્લિક કરીએ અને પીડીએફ ડાઉનલોડ કરીએ। તો મિત્રો, આપણી પીડીએફ આ ડાઉનલોડ થઈ ગઈ છે। આ પીડીએફની ફાઇલની અંદર લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી કઈ તારીખે થશે અને તેના માટેના કોલ લેટર કઈ તારીખે ડાઉનલોડ થશે તે સંપૂર્ણ માહિતી અહીં આપી દેવામાં આવી છે। આ માહિતીનો વિડીયો પણ મેં બનાવી દીધો છે, જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થશે। તો તેને તમારે જરૂરથી જોઈ લેવાનો રહેશે। તો મિત્રો, આ ફોર્મ તમારે જે એસસી કેટેગરી માટેનું છે તે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તે જોઈએ। તો ચાલો, નીચે 5મા નંબરની જે સૂચના આપવામાં આવી છે તેની અંદર લખવામાં આવ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું નિયમાનુસારનું ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અવશ્ય લાવવાનું રહેશે। ફોર્મની વિગતો નીચે મુજબ છે। તો મિત્રો, અહીંયા એસસી, બીસી, એસસી અને એસટી આ 3 કેટેગરી માટેના ફોર્મ મૂકવામાં આવ્યા છે। તો આપણે જોઈએ, ચાલો એસસી કેટેગરીનું ફોર્મ અહીંયાથી આપણે ડાઉનલોડ કરી લઈએ। તો અહીંયા આપણે એસસી કેટેગરીનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરીશું। તો આપણું ફોર્મ થઈ ગયું છે ડાઉનલોડ। તો અહીંયા તમને જોવા મળશે કે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ચકાસણી કે ખરાઈ માટે ઉમેદવારે રજૂ કરવાના થતા વિગતોનું ફોર્મ ભરતા પહેલાં ફોર્મ સાથેની સૂચનાઓ અવશ્ય વાંચવી। તો મિત્રો, ચલો પહેલાં આપણે ફોર્મ ન ભરતા છેલ્લે જે એની સૂચનાઓ છે તેને વાંચી લઈએ। તો સૂચના નંબર 1, નિયત નમૂનાના ફોર્મમાં વિગતો ભરી સહી કરી તે ફોર્મ તેમાં ચેકલિસ્ટ મુજબ સામેલ રાખવા જણાવેલ છે તેવા આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદ થયેલ હોય તે ખાતા મારફતે રજૂ કરવાના રહેશે। 2 નંબરની સૂચના જોઈએ તો અનુસૂચિત જાતિ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવા, ઉમેદવારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અસલ નકલ પ્રમાણિત કરેલી જોડવાની રહેશે। 2nd નંબરની જે પુરાવો છે તે છે ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પેટા જ્ઞાતિનું સ્પષ્ટતાવાળું અસલ પ્રમાણપત્ર અને તેની ઝેરોક્સ કોપી, ઉમેદવારના પિતાનું શાળા છોડ્યાનું અસલ પ્રમાણપત્ર અને તેની એક નકલ, ઉમેદવારના પિતાનું અનુસૂચિત જાતિનું અસલ પ્રમાણપત્ર અને તેની નકલ, ઉમેદવારના ભાઈ બહેનના શાળા છોડ્યાના અસલ પ્રમાણપત્ર અને તેની નકલ, ઉમેદવારના ભાઈ બહેનના અનુસૂચિત જાતિના અસલ પ્રમાણપત્ર અને તેની એક નકલ એટલે કે ઝેરોક્સ કોપી લાવવાની રહેશે। 7 નંબરની અંદર જે આધાર છે તે પિતા અભણ હોય તેવા કિસ્સામાં દાદા કાકા ફોઈ પૈકી કોઈ એકનો જાતિ પુરાવો થાય તેવો અસલ દસ્તાવેજ અને પેઢી નામ। 8મા નંબરની પુરાવો છે તે રેશન કાર્ડ અસલ અથવા તેની એક નકલ, ઉમેદવારે તથા તેઓના પિતાએ જો શાળા છોડ્યાના પ્રમાણપત્રો ડુપ્લિકેટ મેળવ્યું હોય તો આ
સાથે સામેલ નિયત નમૂનાના મુજબનું પ્રાથમિક શાળાનો વયપત્રકનો ઉતારો રજૂ કરવાનો રહેશે. 10 નંબરના પુરાવામાં જોઈએ તો ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક, નામ, પેટાજાતિ અલગ હોય તો તે અંગેનું સોગંદનામું અથવા ગેજેટ અસલ નકલમાં રજૂ કરવી. 11 નંબરનો પુરાવો મિત્રો અહીંયા જોઈએ તો અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ સભ્ય અગર તો તેના પિતા, પ્રપિતા, વડવાઓ અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં અને પ્રેસિડેન્શિયલ ઓર્ડર 10/8/1950થી બહાર પડ્યાની તારીખે અથવા તો તે પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાઓની અસલ તથા પ્રમાણિત નકલ તમારે જોડવાની રહે. 12 નંબરનો પુરાવો જોઈએ મિત્રો તો અહીં અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ સભ્ય અગર તો તેના પિતા, પ્રપિતા, વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં 1/5/1960 પહેલાં એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયેલા હો તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાઓની અસલ તથા પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે. હવે 3 નંબરનો જોઈએ તો કોઈ કિસ્સામાં અસલ આધારો ચકાસણી ખરાઈ માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે ઉમેદવારે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. 4 નંબરની સૂચના જોઈએ તો ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવાઓ રજૂ કરવા અથવા ટપાલ મારફતે જે તે રીતે જણાવવામાં આવે તે રીતના રજૂ કરવાના રહેશે. ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવાનું છે તે જોઈએ. પૂરેપૂરું નામ એટલે કે ઉમેદવારનું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું થાય છે, તેનું સરનામું લખવાનું છે, ઉમેદવારનો મોબાઈલ નંબર લખવાનો છે અને કઈ તારીખે આ અરજી ફોર્મ ભર્યું છે તે અહીંયા લખવાનું છે. હવે મિત્રો અહીંયા વિષયમાં લખ્યું છે કે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબત તો શ્રીમાન રાજ્ય સરકારશ્રી હેઠળના પોલીસ વિભાગ લોકરક્ષકની જગ્યા પર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલા મારા જે જાતિ હોય તે જાતિના અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ માટે મારી નીચે મુજબ વિગતો અને આધારો રજૂ કરું છું. તો મિત્રો અહીંયા જે આધારો રજૂ કર્યા છે તે અહીંયા 1 નંબરમાં જોઈએ તો મારું તથા મારા પિતાનું અસલ રેશન કાર્ડ તથા તેને પ્રમાણિત નકલ. રેશન કાર્ડનું મુખ્ય વ્યક્તિનું નામ આ કોષ્ટકમાં તમારે લખવાનું છે. અહીંયા તમારે સરનામું લખવાનું રહેશે. રેશન કાર્ડનો જે નંબર આવે છે તે અહીંયા લખવાનો રહેશે. 2 નંબરમાં જોઈએ તો મારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે ઉમેદવારે પોતાના પ્રમાણપત્રની માહિતી અહીંયા લખવાની છે. પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ, શાળાનું નામ અને સરનામું લખવાનું છે. પ્રમાણપત્ર નંબર અને તારીખ લખવાનો છે. વિદ્યાર્થીનો જનરલ રજિસ્ટર નંબર લખવાનો છે. અહીંયા જાતિ લખવાની છે, જન્મ તારીખ લખવાની છે, જન્મ સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો એ અહીંયા લખવાનું રહેશે. 3 નંબરના કોલમમાં જોઈએ મિત્રો તો મારું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારશ્રી પાસેથી મેળવેલ પેટા જ્ઞાતિની સ્પષ્ટતાવાળું પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ, પેટા જાતિ, જાતિ પ્રમાણપત્ર નંબર અને તારીખ, જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકારીનું નામ. 4 નંબરની અંદર જોઈએ મિત્રો તો મારા પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે જે પિતા છે ઉમેદવારના તેમનું પ્રમાણપત્રની માહિતી અહીંયા આપવાની છે. પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ એટલે કે અહીંયા પિતાનું નામ આવશે, શાળાનું નામ અને સરનામું આવશે, પ્રમાણપત્ર નંબર અને તારીખ અહીંયા ખાનામાં આવશે, વિદ્યાર્થી જનરલ રજિસ્ટર નંબર એટલે કે GR નંબર અહીંયા લખવાનો છે, જાતિ લખવાની છે, જન્મ તારીખ જે જન્મ તારીખ હોય તે લખવાની છે, જન્મ સ્થળનો ગામ, તાલુકો અને જિલ્લો અહીંયા લખવાનો રહેશે. 5મા નંબરમાં મારા પિતા અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર એટલે કે તેના ઉમેદવારના પિતાના જાતિ પ્રમાણપત્રની વિગતો અહીંયા લખવાની છે. તો પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ લખવાનું, પેટા જાતિ લખવાની છે, જાતિ પ્રમાણપત્ર નંબર અહીંયા લખવાનો છે, જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકારીનું કચેરી કયા અધિકારીએ આપ્યું છે સર્ટિફિકેટ તે અહીંયા લખવાનું રહેશે. 6 નંબરમાં જોઈએ મિત્રો તો મારા સગા ભાઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો ઉમેદવારે પ્રમાણપત્ર તેના સગા ભાઈનું જો મૂક્યું હોય તો અહીંયા તેમનું નામ લખવાનું છે, શાળાનું નામ અને સરનામું લખવાનું છે,
પ્રમાણપત્ર નંબર અને તારીખ અહીંયા લખવાની છે, GR નંબર લખવાનો છે, જાતિ લખવાની છે, જન્મ તારીખ અહીંયા લખવાની છે, જન્મ સ્થળ, ગામ, તાલુકો અને જિલ્લો એ ત્રણે ત્રણ અહીંયા લખવાના છે. મારા સગા ભાઈનું અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર એટલે કે અહીંયા તેમને એમના સગા ભાઈનું હોય તો તેમનું નામ અહીંયા લખવાનું રહેશે, પેટા જાતિ લખવાની રહેશે, જાતિ પ્રમાણપત્ર નંબર તારીખ અહીંયા લખવાની રહેશે, જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકારીની કચેરીનું સરનામું અહીંયા લખવાનું રહેશે. 8મા નંબર ઉપર જોઈએ મિત્રો તો મારા સગા બહેનનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ એટલે કે અહીંયા જો બહેનનું સરનામ છે તો અહીંયા એમનું લખવાનું, શાળાનું નામ અને સરનામું લખવાનું, પ્રમાણપત્ર નંબર તારીખ લખવાની, વિદ્યાર્થીનો GR નંબર લખવાનો, જાતિ લખવાની અને જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે. એમનું જન્મસ્થળ જે ગામમાં થયું હોય તે ગામ અને તાલુકાની વિગતો અહીંયા તમારે ભરવાની રહેશે. 9મા નંબરમાં જોઈએ તો મારા સગા બહેનનું અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર ધારણકર્તાનું નામ એટલે કે બહેનનું નામ લખવાનું, પેટા જાતિ લખવાની, જાતિ પ્રમાણપત્ર નંબર અહીંયા લખવાનો, જાતિ પ્રમાણપત્ર આપનાર અધિકારી અને કચેરીનું સરનામું અહીં લખવાનું રહેશે. એનો કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીં ઉમેદવાર જેનું પ્રમાણપત્ર અને પ્રૂફ અહીંયા રજૂ કરે છે તેની માહિતી અહીંયા એમને ભરવાની થાય છે. તો મિત્રો ચાલો આગળ જોઈએ. 18 નંબરની સૂચનામાં લખવામાં આવ્યું છે કે આ ઉપરાંત મારી જાતિના સમર્થનમાં નીચે જણાવેલા વધુ આધાર પુરાવાની ખરી નકલો રજૂ કરવામાં આવેલ છે. તો અહીંયા એમણે ઉમેદવારે પોતાના વધુ પડતા સમર્થન માટે પોતાના પિતરાઈ ભાઈ બહેનનું પ્રમાણપત્રો છે તે અહીંયા રજૂ કરવાના રહે છે. તો આગળ જોઈએ મિત્રો. 19 નંબરની સૂચનામાં લખ્યું છે કે મારું કુટુંબ પરિવારનું પેઢીનામું જાતિના સમર્થનમાં આપની સાથે લોહીના સંબંધ ધરાવતા જે વ્યક્તિના આધાર પુરાવા રજૂ કરવામાં આવે તે વ્યક્તિનું નામ પેઢીનામામાં અવશ્ય આવવું જોઈએ. 20મા નંબરની જે સૂચના છે એમાં લખવામાં આવ્યું છે કે જે લોકો મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે તેવા લોકોએ તારીખ 1/5/1960 પહેલાં ગુજરાતમાં સ્થાયી થયેલા હોવા જોઈએ. તો તેમની અહીંયા માહિતી ભરવાની રહેશે. બીજા રાજ્યના જે લોકો આવે છે એમને માટે 21 નંબરની જે સૂચના છે તેમાં એ બધી માહિતી ભરવાની રહે છે. 22 નંબરમાં દાદાનો ધર્મ, પિતાનો ધર્મ અને પોતે ખાલી ધર્મ પાળે છે તે પણ અહીં લખવાનું રહે છે. તો મિત્રો અહીંયા સ્થળ અને તારીખ અને અહીંયા ઉમેદવારની સહી કરવાની થશે. આ હતી SC કેટેગરીના ઉમેદવારોનું જે ફોર્મ ફિલઅપ કરવાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ત્યાં જે જમા કરાવવાનું છે તે ફોર્મની માહિતી અને આ ફોર્મની અંદર જે માહિતી તમારે ભરવાની છે તેની સંપૂર્ણ સૂચનાઓ આ PDF ની અંદર આપવામાં આવેલી છે. જે જગ્યાએ તમને ના ખબર પડે ત્યાં આ સૂચનાઓનું જરૂરથી અભ્યાસ કરી અને આ ફોર્મ ભરી દેવું. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.